હનુમાન ચાલીસા તો બધાને આવડતી જ હોય છે, પરંતુ આજે કંઠસ્થ હનુમાન ચાલીસા સાથે તેનો અર્થ પણ જણાવતો 7 વર્ષનો શૌર્ય કાકરેજા अब तकના આંગણે ઉપસ્થિત છે। રામભક્ત હનુમાનજી મહારાજની શૌર્ય ગાથા શૌર્યના મુખે સાંભળવી એક લાવો છે। શું કામ ખબર છે? કારણ કે આમ તો આપણે હનુમાન ચાલીસા રોજ સાંભળતા જ હોઈએ છીએ અને બધાને આવડતી હોય છે, પણ શું તેનો અર્થ આપણને ખબર છે? શૌર્યને ખબર છે। આ ઉપરાંત તેની યાદશક્તિ અને વાક્છટા આશ્ચર્યજનક છે અને અદ્ભુત છે। આજે આ શૌર્ય કાકરેજા આપણી સાથે ઉપસ્થિત છે, તો તેમની સાથે સીધી જ વાતચીત કરીએ। જી, તમારું નામ જણાવશો આપ? શૌર્ય કાકરેજા। ઓકે, અને કયા સ્ટાન્ડર્ડમાં આપ સ્ટડી કરો છો? સેકન્ડમાં। ઓકે, આપને છે એ આ હનુમાન ચાલીસાની અર્થની છે એ પ્રેરણા ક્યાંથી મળી? હનુમાન ચાલીસા તો બધા બોલતા હોય, પણ લગભગ આ હનુમાન ચાલીસાનો અર્થ શું થાય એ લગભગ કોઈને ખબર ના હોય, એટલે મને એક દિવસ એવો વિચાર આવ્યો કે હું મમ્મીને પૂછું આ હનુમાન ચાલીસાનો અર્થ શું થાય, તો પછી મમ્મીએ મને હનુમાન ચાલીસાનો અર્થ શીખડાવ્યો। અને આપ આ કેટલા સમયમાં આપે આ હનુમાન ચાલીસાનો અર્થ કમ્પ્લીટ કર્યો? આ હનુમાન ચાલીસા મેં 15 દિવસની અંદર કંઠસ્થ કરી લીધી। તો આપ બધાને જણાવશો કે હનુમાન ચાલીસા અને એનો અર્થ? હા। ઓકે। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। हे मनमोहक, वायु वेग से चलने वाले, इंद्रियों को वश में करने वाले बुद्धिमानों में सर्वश्रेष्ठ श्री हनुमान जी, आपको प्रणाम। हे वायुपुत्र, हे वानर सेनापति, हे श्री रामदूत, हम सभी आपके शरणागत है। आज हूँ तमने श्री हनुमान चालीसा अर्थ सहित जणावीश। श्री हनुमान चालीसा श्री गुरु शरण सरोज रज निजमनम कर सुधारी बरनौ रघुबर विमल जसु जोदायकु फलचारी। श्री गुरुदेवना चरण कमरोनी रजथी मारा मन रूपी दर्पणने निर्मळ करी હવે હું શ્રી રઘુવરના નિર્મળ સુયશનું વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ ચારે પ્રકારના ફળ આપનાર છે। બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર। હું મને પોતાને બુદ્ધિહીન ગણીને હે પવન કુમાર શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું, જેથી આપ મને બળ, બુદ્ધિ તથા વિદ્યા આપો અને વિકારજનિત કલેશને દૂર કરો। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કબીર શિવ લોક ઉજાગર। જ્ઞાન તથા શુભ ગુણોના સમુદ્ર શ્રી હનુમાનજી આપનો જય હો। ત્રણેય લોકમાં પ્રકાશમાન કપિરાજ આપનો જય હો। रामदूत अतुलित बलधामा, अंजनी पुत्र पवन सुत नामा। हे श्री हनुमान जी, आप श्री राम जी ना दूत छो, अनंत शक्ति ना भंडार छो, अंजनी माता ना आप संतान छो। आपनु पवन पुत्र नाम प्रसिद्ध छे। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। हे श्री हनुमान जी, आप महावीर छो, विशेष पराक्रम वाला छो, वज्રની જેવા આપના અંગો છે। આપ ખરાબ બુદ્ધિનો નાશ કરનાર અને સારી બુદ્ધિ વાળાના સહાયક સાથી છો। કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા। હે શ્રી હનુમાનજી, આપનું શરીર સુવર્ણ જેવા રંગથી સુશોભિત છે। સુંદર વેશભૂષા છે, કાનોમાં કુંડળ છે તથા મસ્તક પર ઘુંઘરાળા વાળ છે। હાથ વજ્ર ધ્વજા બિરાજે, કાંતે મુંજ જનેઉ સાજે। હે શ્રી હનુમાનજી, આપના હાથમાં ધજા અને વજ્રના ચિહ્ન સુશોભિત છે। આપે ખંભા પર મૂંછની જનોઈ ધારણ કરેલી છે। શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન। હે શ્રી હનુમાનજી, આપ શંકરજીના માનસ પુત્ર છો તથા શ્રી કેસરીને આનંદિત કરનાર તેજોમય સ્વરૂપ અને મહાન પ્રતાપવાન છો।
સમસ્ત જગતમાં પૂજનીય છો. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. હે શ્રી હનુમાનજી, આપ મહાન વિદ્યાના ભંડાર, ગુણવાન તથા અત્યંત કાર્યકુશળ છો. આપ શ્રી રામજીના બધા જ કાર્યો સિદ્ધ કરી બતાવ્યા. પ્રભુ ચરિત્ર સુની બેકો રશિયા, રામ લખન સીતા મન બસ્યા. હે શ્રી હનુમાનજી, શ્રી રામજીનું ચરિત્ર સાંભળવામાં આપ ઘણો રસ ધરાવો છો. શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને શ્રી સીતા માતા આપના હૃદયમાં સદાય નિવાસ કરે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જલાવા. હે શ્રી હનુમાનજી, આપે નાનું રૂપ ધારણ કરી શ્રી સીતાજી સાથે વાર્તાલાપ કર્યો હતો. પછી મોટું રૂપ ધારણ કરી લંકા બાળી હતી. ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે. હે શ્રી હનુમાનજી, આપે ભયાનક રૂપ ધારણ કરી લંકાના રાક્ષસોનો સંહાર કર્યો હતો તથા આપે શ્રી રામજીના બધા જ કાર્યો સિદ્ધ કરી બતાવ્યા. લાય સંજીવની લખન જીઆએ, શ્રી રઘુવીર હરષિ ઉલ્લાય. હે શ્રી હનુમાનજી, આપે સંજીવની બુટી લાવી શ્રી લક્ષ્મણજીને જ્યારે જીવિત કર્યા ત્યારે ભગવાન રામજી બહુ જ ખુશ થયા હતા અને આનંદપૂર્વક આપને પ્રેમથી ભેટી પડ્યા હતા. રઘુપતિ કિન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત હી સંભાઈ. હે શ્રી હનુમાનજી, શ્રી રામજીએ આપની ઘણી પ્રશંસા કરી અને કહ્યું, તું મને ભરત જેટલો જ પ્રિય છો. સહસ્રવદન તુમારો જસ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે. હે શ્રી હનુમાનજી, સહસ્ર મુખવાળો શેષનાગ પણ આપના યશગાન ગાય છે. એમ કહેતા પ્યારથી ભગવાન શ્રી રામે આપને પોતાના ગળે લગાવ્યા હતા. સંકાદિક બ્રહ્માદિ મુનીષા, નારદ શારદ સહિત હિષા. બ્રહ્માજી તેમજ સનકાદી સર્વ ઋષિ મુનિ, શ્રી નારદજી, શ્રી સરસ્વતીજી અને શેષજી પણ આપની કીર્તિનું વર્ણન બરાબર ના કરી શકે. જમ કુબેર દિગપાલ જહાતે, કવિ કો બીટ કહે શકે કહાતે. હે શ્રી હનુમાનજી, આપનો મહિમા યમરાજ, કુબેર, દિગપાલ વગેરે દેવતા પણ પૂર્ણ રૂપથી નથી કહી શકતા, તો ભૂમિ પર રહેનાર કવિ અને વિદ્વાન ભલા કઈ રીતે કહી શકે? તુમ ઉપકાર સુગ્રીવ હી કિન્હા, રામ મિલાય રાજપદ દિન્હા. હે શ્રી હનુમાનજી, આપે સુગ્રીવજીની સહાયતા કરી હતી. એમને ભગવાન શ્રી રામજી સાથે મેળાપ કરાવી આપે એમને રાજા બનાવ્યા હતા. તુમારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. હે શ્રી હનુમાનજી, આપની સલાહ વિભીષણે માની લીધી એટલે તે પણ લંકાના રાજા થયા હતા. આ વાત આખું વિશ્વ જાણે છે. જુગ સહસ્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનુ. હે શ્રી હનુમાનજી, હજારો જોજન દૂર સૂર્યને એક મીઠું ફળ સમજીને આ રમતમાં ગળી ગયા હતા. પ્રભુ મુદ્રિકા મેરે મુખ માહી, જલ્દી લાદી ગયે અચરજ નાહી. હે શ્રી હનુમાનજી, શ્રી રામજીની વીંટી મોઢામાં રાખી વિશાળ સમુદ્ર પાર કરી ગયા હતા. એમાં આપના માટે કાંઈ આશ્ચર્ય નથી. દુર્ગમ કાર્ય જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમારે તેતે. હે શ્રી હનુમાનજી, સંસારમાં જેટલા ભારેમાં ભારે કાર્ય છે આપની કૃપાથી તે બધા સહેલા બની જાય છે. રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે. શ્રી રામજીના દરબારમાં હે શ્રી હનુમાનજી, આપની આજ્ઞા વગર કોઈ પણ પ્રવેશ કરી શકતું નથી. ત્યાં ભક્તજનોના આપ જ રખેવાળ છો. સબ સુખ લહે તુમારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના. હે શ્રી હનુમાનજી, આપના શરણમાં જે કોઈ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. આપ જેના રક્ષક થાવ એને કોઈનો શો ડર,
આપન તેજ સહારો આપે, તીનો લોકો હાથે કાપે. હે શ્રી હનુમાનજી, આપનું તેજ સ્વયં આપ જ સંભાળી શકો. આપની ગર્જના સાંભળતા ત્રણેય લોક કાંપવા લાગે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. હે શ્રી હનુમાનજી, ભક્તો આપના નામનો જાપ કરે છે ત્યારે એની પાસે ભૂત પ્રેત વગેરે આવતા નથી. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. હે શ્રી હનુમાનજી, આપનું નામ હંમેશા જપનારના બધા રોગો નષ્ટ થઈ જાય છે, તેમજ તેની બધી પીડા દૂર થઈ જાય છે. સંકટ સે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. હે શ્રી હનુમાનજી, જે મન વાણી અને કર્મથી આપનું ધ્યાન કરે છે અને આ બધી વિપત્તિઓથી બચાવો છો. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. હે શ્રી હનુમાનજી, સર્વથી પર એવા શ્રી રામ તપસ્વી જનોમાં રાજા છે, એમના દરેક કાર્ય આપ જ સંભાળો છો. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે. હે શ્રી હનુમાનજી, આપની પાસે જે કોઈ પણ મનોરથ લઈને આવે છે એ એનાથી પણ વધારે જીવનના ફળોને પ્રાપ્ત કરે છે. ચારો જુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. હે શ્રી હનુમાનજી, આપનો પ્રતાપ ચારેય યુગમાં પ્રસિદ્ધ છે. જગતમાં આપનો સૂર્ય સર્વત્ર પ્રકાશમાન છે. સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. હે શ્રી હનુમાનજી, આપ સાધુ સંતોના રક્ષક છો અને દુષ્ટને દંડ દેનાર છો. શ્રી રામજીના અત્યંત પ્રિય લાડલા છો. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા. હે શ્રી હનુમાનજી, માતા સીતાએ આપને એવું વરદાન આપ્યું કે આપ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો. રામ રસાયણ તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. હે શ્રી હનુમાનજી, શ્રી રામ નામ રૂપી રસાયણ આપની પાસે છે. આપ શ્રી રઘુનાથજીની સેવામાં સદાય રહો છો. તુમ્હારે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુખ બિસરાવે. હે શ્રી હનુમાનજી, આપનું ભજન કરનારને શ્રી રામજી પ્રાપ્ત થાય છે, તેમજ તેના જન્મ જન્મના દુઃખ સદાને માટે નષ્ટ થઈ જાય છે, તેમજ તેની બધી પીડા દૂર થઈ જાય છે. અંતકાલ રઘુબરપુર જાય, જહા જન્મ હરિ ભક્ત કહાય. તે અંતકાળે શ્રી સાંકેત ધામમાં જાય છે, જ્યાં જે જન્મે છે ત્યાં ભગવાનનો ભક્ત બની જાય છે, તેને શ્રી હરિના ભક્ત તરીકેની પ્રસિદ્ધિ મળે છે. ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સઈ સર્વ સુખ કરઈ. અન્ય દેવતાઓનું હૃદયમાં સ્થાન ન રાખી ભક્ત જો શ્રી હનુમાનજીની સેવા કરે તો એ સર્વ સુખ સંપન્ન થાય છે અને પરમ સુખ પ્રાપ્ત કરશે. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. હે શ્રી હનુમાનજી બળવાનોમાં વીર છે. તે બળવાન પણ છે અને વીર પણ છે. આવા શ્રી હનુમાનજીનું જે સ્મરણ કરે છે તેના બધા જ સંકટો નષ્ટ થઈ જાય છે, તેમજ તેની બધી પીડા દૂર થઈ જાય છે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. હે શ્રી હનુમાનજી, આપના જય જયકાર હો. આપ મારા મન તથા શરીરના સ્વામી છો. આપ મારા પર કૃપાળુ ગુરુદેવની જેમ જ કૃપા કરો. જો ચત બાર પાઠ કર કોઈ, છૂટહી વંદી મહાસુખ હોય. જે ભક્ત હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખ પ્રાપ્ત કરશે. જોઈએ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. જે ભક્ત હનુમાન ચાલીસાનો નિયમપૂર્વક પાઠ કરશે તેને નિશ્ચય સફળતા મળશે. આના સાક્ષી સાક્ષાત શ્રી શંકરજી છે. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મહડેરા.
છે કે સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો જ સેવક છું. માટે હે મારા નાથ, આપ મારા હૃદયમાં નિવાસ કરો. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસૌ સુરભૂપ. હે પવન પુત્ર હનુમાનજી, આપ સંકટોનો નાશ કરનાર આનંદ અને મંગલ સ્વરૂપ છો. આપ શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને શ્રી સીતા માતા સાથે અમારા હૃદયમાં સદાય નિવાસ કરો. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, પવન સુત ઉમાપતિ મહાદેવ કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. બોલીએ શ્રી કષ્ટભંજન દેવની જય. જય શ્રી રામ. જેવી રીતે એક 7 વર્ષના બાળક પાસેથી હનુમાન ચાલીસા કંઠસ્થ સાંભળી અને એનો અર્થ છે જે એ કંઠસ્થ સાંભળ્યો, તો એનાથી આપણે પ્રેરણા મળે છે કે અત્યારના બાળકો છે એ ડિજિટલ યુગમાં કેવી રીતના આમ આગળ વધી રહ્યા હોય છે, અને તેમાંથી જો એનું ધ્યાન છે એ ધાર્મિક વસ્તુમાં, આધ્યાત્મિક વસ્તુમાં કેળવે તો આવા છે એ સંસ્કાર એ પ્રાપ્ત કરી શકે છે અને આગળ જઈને બીજાને પણ સારી એવી પ્રેરણા આપી શકે છે. અને આપ છે એ આવી રીતના જે હનુમાન ચાલીસાનો અર્થ કંઠસ્થ કર્યો, આગળ જઈને કયો ગ્રંથ છે કે પછી કયું મહાકાવ્ય છે કે એવું કંઈ તમે આપ ધાર્મિક વસ્તુ છે એ કંઠસ્થ કરવા ઈચ્છો છો? 10 વર્ષનું થઈશ ને, ઓકે, ઈ પેલા આખી ભાગવત ગીતા આખી જોયા વગર કંઠસ્થ કરી લઈશ. મેં એવો સંકલ્પ લીધો છે કે હું 10 વર્ષનો થાઈશ ત્યાં સુધી ભાગવત ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરી લઈશ. તો દર્શક મિત્રો, મારી YouTube માં પણ ચેનલ છે, Facebook અને Instagram માં પણ શૌર્ય કાકરેજા નામથી પેજ છે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો એન્ડ ફોલો કરો. થેન્ક યુ. કરી દીધા ને આશ્ચર્યચકિત. આ માત્ર 7 વર્ષનો શૌર્ય કાકરેજા જે માત્ર બાળકોને જ નહીં મોટેરાઓને પણ પ્રેરણા આપે તેવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. આજના યુગમાં જ્યારે બાળકો મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે, ત્યારે આધ્યાત્મ તરફ આગળ વધવા શૌર્ય બધા માટે એક આગવું ઉદાહરણ છે. હું જાહ્નવી નિમાવત અબ તક સાથે જોડાવા બદલ શૌર્ય તેમજ આપ સૌ દર્શકોનો આભાર વ્યક્ત કરું છું.